ચક્રવૃદ્ધિ વ્યાજે રોકેલી એક રકમ 3 વર્ષમાં 800 રૂપિયા અને 4 વર્ષમાં 960 રૂપિયા થાય છે. વ્યાજનો વાર્ષિક દર કેટલો છે? ટૂંકમાં હું તમને અમુક રકમ આપું તો 3 વર્ષ પછી તમે મને 800 રૂપિયા પાછા આપશો. 800 રૂપિયા પાછા આપશો એટલે 800 રૂપિયામાં મુદ્દલે આવી ગયું ને વ્યાજે આવી ગયું, બધાય થઈને પાછા આપશો. વ્યાજ નથી, આ વ્યાજ પ્લસ મુદ્દલ છે. ઈની પૈસા જો તમે 4 વર્ષ માટે તમે રાખો અને 4 વર્ષ પછી પાછા આપો તો 960 રૂપિયા થાય. થાય જ ને. 1 વર્ષ મોડા પૈસા આપો છો તો શું ફેર પડે સાહેબ? 1 વર્ષનું વ્યાજ વધી જાય. જેટલા પૈસા વધારે આપો છો ઈ વર્ષનું વ્યાજ થાય. કેટલા રૂપિયા વધારે આપો છો? 160 રૂપિયા વધારે આપવા પડે ને. તો આ 160 રૂપિયા ચોથા વર્ષનું વ્યાજ થાય. ચોથા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષના વ્યાજ મુદ્દલ ઉપર ગણાય. આપણને ખબર છે, તમે ભણેલા છો, આ પેપર સોલ્યુશન છે, કાંઈ આ ચેપ્ટર સોલ્યુશન નથી. એટલે તમે ભણેલા છો કે ચોથા વર્ષનું વ્યાજ 3 વર્ષની રકમ ઉપર થાય. 3 વર્ષની રકમ એટલે કઈ? 800 ઉપર થઈ ગયું. શોધવાના છે ટકા, એટલે ગુણ્યા આવશે 16. 160 ઉડે તો 5 અને 5 ઉડે તો 20. તો વ્યાજનો દર કેટલો થાય? 20%. અંબે માત કી જય.